ગુજરાતના સ્થાયી થયેલા માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે। માળી સમાજની ઘેરનું અને આયોજન રાખેલ છે। તેમાં ભાઈઓ અને બહેનો પરિપૂર્ણ રીતે અમારી જૂની પરંપરા રાજસ્થાનની જે છે તે અમે આ પરંપરાને જાળવી રાખી છે અને દર વખતે અમે આ ઘેર અને લૂરનો પ્રોગ્રામ રાખીએ છીએ। એમાં અમારા સમાજના બધા જ પોતે સમાજના નાગરિકો આગેવાનો બધા જ આવી અને આ ઘેરના અંદર સરસ રીતે પોતાનો પ્રોગ્રામ આપે છે। આજે ડીસા ખાતે જીજી વિદ્યા સંકુલની અંદર સમસ્ત માળી સમાજ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યો છે અને મારવાડી સમાજની આ પરંપરાગત રીત હજી પણ છે કે ભાઈઓ મારવાડી પોશાકમાં ઘેર રમે છે અને બહેનો મારવાડી પોશાકમાં લૂર લે છે અને વર્ષોથી ચાલ્યા આવતો આ તહેવાર પરંપરાગત રીતે અહીંયા ઉજવાઈ રહ્યો છે। હોળીનો તહેવાર એમ તો રાષ્ટ્રીય તહેવાર છે, પણ રાજસ્થાનથી માર્કેટ થઈને ગુજરાતમાં વસતા મારવાડી માળી સમાજના લોકો હોળી ધૂળેટી બહુ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। ધૂળેટીના દિવસે હજારોની સંખ્યામાં માળી સમાજના ભાઈ બહેનો ભેગા થઈ અમારા શૈક્ષણિક સંકુલમાં પુરુષો ઘેર રમે છે। સદીઓથી આ પરંપરા ચાલી આવે છે કે અમે હોળીના દિવસે નાના છોકરાઓને હોળીના દિવસે ઢૂંઢાડીએ છીએ, બીજા દિવસે ધૂળેટીના દિવસે ઘેર રમીએ છીએ। જેન્ટ્સો બધા લકડી લઈને ઘેર રમે, બૈરા બધા લૂર લે છે। અમારા પાછળની ઉછેર બધી આ સંસ્કૃતિ જાળવી રાખીએ એટલે અમે આ પરંપરા પરદાદાથી જાળવી રાખીએ છીએ।